તો કેટલું મોટું છે બાપ. અલ્યા કિશન્યા આ તો ચો લાયો છું. અરે મોટા ભાઈ, આ મેરેજ ફંક્શન મેનેજ કરે ને એ લોકોની ઓફિસ છે આ. આવડી મોટી. ટાઈમ ને આ તો બહુ મોંઘું હોય છે. અહીં નહીં આપણે આવું ભયા. આ બહુ ખર્ચો વધી તો હેડ. મોટા ભાઈ આપણે જઈએ, નહીં બહુ મોંઘું હોય. અરે ભાઈ હોભળો, આપણા ગામડે જેના ઘેર જે વસ્તુ હોય ને એ ઉતરું હાલી દેશું, એ કહી દેશું બધું. આ લોકો વ્યવસ્થિત મસ્ત અરેન્જમેન્ટ કરી આપે આપણને. સેટિંગ કરી આલે એવું. હા, પછી બહુ પૈસા થાય તો નહીં થાય. તમને ના ગમે તો આપણે પછી નહીં કરીએ. અત્યારે જઈએ તો ખરી. બહુ પૈસા કહેશે ભાઈ મારથી નહીં થયો. મારે જો 2.5 લાખ રૂપિયા ભેગા કરીને તને પૈણાવો ધૂમધામથી, પણ મારા એનાથી વધારે પૈસા નહીં. આ તો મારા હારો મરી ગયા એટલે કાયમથી મોટો કરે છે એટલે પૈણાવો પડે આપણે ના કોઈ. ના નાનકો પૈસા મારો પૈણાવો ધૂમધામથી પૈણાવો, પણ ભાઈ આપણે પૈસા તો હોવા જોઈએ ને. તારે એ તો કે આવે બધા આ તો કમાવનારા ધંધાવાળા છે. આપણું હતું કરી નાખે શું. હા જો જેવી ઓફિસ છે. હા બરાબર છે. અરે યાર આપણા ખાલી સ્ટાર્ટ જ 15 લાખ જાય છે યાર. તો અરે આપણે જમીન ભરતો પ્રોગ્રામ કર્યો આપણે ઇવેન્ટનો 2 કરોડ રૂપિયા યાર. તો હા બરાબર મારી નાખ્યા. અરે શાંતિ તો રાખો. બેસો. હા પેલા પૂછો. નલી આમ જોતો ખરી 15 લાખ ને 2 કરોડની વાતો ચાલે છે. અરે એ તો શહેરની છે. આપણે ગામડાવાળાનો ભાવ અલગ હોય. પેલા બેહીન પૂછીએ હાલ છો હાલી દઈએ છીએ આપણે. શાંતિ તો રાખો. જો ભાઈ 2.5 લાખ રૂપિયા છે, ચોખ્ખું કહી દો. હા બેસ. હા બરાબર. ઓકે ઓકે. અરે યાર ના યાર સર સમજો મારી વાત. 2 કરોડ વગર તમારી વાત જ નહીં થવી યાર સર. આ મૂકો રદ આ 2 કરોડ. ઓકે ઓકે સર હું તમને વાત કરું. આવો બોલો કાકા. કાકા કે છે એટલે ભાઈ હું કાકા જેવો લાગુ છું. એટલે મારા તો હજુ બીજી વાર લગ્ન થાય એવો બીજી વાર વાત કરું છું. ખાલી એક વારમાં આટલો હલવાનો છું, બીજી વાર કરતો છું. પણ ભાઈ મારા નાના છોકરા છે, કાકો નાખો. મોટા ભાઈ એ શાના માટે આવ્યા? શેના માટે આવ્યા હતા આપણે? હા આનો ઉપડી છે. એટલે હા પણ તું કહી દે ને ભાઈ. અરે આપણે મારા મેરેજ છે તેનું ઇવેન્ટ કરવાની છે. હા એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. વધેરી દેવાનો છે. અરે ના મોટા ભાઈ હું તેમ કહેતો હતો નારિયેલ આપણે શ્રીફળ કરવું પડે બધું યાર. મુહૂર્તમાં નારિયેળ વધે તો બરાબર. હું શું કહું છું તાન, આપણે છે ને મેરેજ પહેલા સરસ મજાના લોકેશન આપણે ઉદયપુર જઈશું અને બહેનું આપણે પ્રી વેડિંગ નું કરશું. આપણે શેનું વેલ્ડિંગ કહેશે? અમારે બધું વેલ્ડિંગ ઘેર કરેલું જ છે જાડી ચોપાનું. અમારું વેલ્ડિંગ તૈયાર છે. શેનું વેલ્ડિંગ કરવાનું કહેશે? અરે એ બાર લોકેશન ઉપર જઈને આપણે ફોટા પાડવાનું કહે છે. લગ્ન પહેલા? અરે ભડ્યો સાહેબ તમને શરમ આવે છે? લગ્ન પહેલા કોઈ છોકરી લઈને જવાય? તમારે વાતો કરે યાર, નારું લાગે. આ બધું ના ચાલે. તારે ના ચાલે. ના સાહેબ એને બંધ કરી દેવું ના કરાય. ગામમાં મારી તો થૂતું થાય. અને મારા તો બાપા મરી ગયા છે અને નાનો ભાઈ છે, અને મારે પાલીને મોટો કરી મારે ધૂમધામથી પહેણાવવાનો છે. અને એને હાથ લાગે. એ જો કિશન એવું નહીં કરવાનું આપણે. ઓલા અરે મોટા ભાઈ બધા કરાવે. બધા કરાવે. આપણે કરાવવાનું. કોણ ભૂસકો મારે આપણે મારવાનું? સાહેબ એને લીટી મારી દો, કેન્સલ કરી દો તમારી. પ્રી વેડિંગ કેન્સલ કરો એમ ને? ઓકે ચલો આ કેન્સલ. એ વેલ્ડિંગ નહીં કરાવો. અમે અમારા ગામનું વેલ્ડિંગ બરાબર છે. કશો હતો નહીં તો આપણે લગ્ન ના દારે મંડપ ને તો આપણે બધું પડે ને યાર. આ તો મંડપ બાંધ્યો એ શું છે કે એવડું મહેમાનને ખબર પડે કે હમણાં ઘેર લગ્ન છે ગામમાં. હા આપણે એન્ટ્રી ગેટ જ લગભગ મારે છે ને ખાસો બધો મોટો આવશે. લગભગ એનો ખર્ચો લગભગ 2.5 લાખ રૂપિયા જેવું થશે. શેનો ગેટ? અરે એન્ટ્રી ગેટ યાર. ના ગેટ શું રાખો છો સાહેબ? એ બાખું રાખવાનું. એ તો મહેમાન આવે ને ચાય એનો દરવાજો બનાવવાનો છે જરૂર છે. પડ્યો બાખું રાખવાનું ખુલ્લું. 2.5 લાખનો ગેટ બનાવવાનું કે છે કિશનને. 2.5 લાખ લગ્ન પતાવવાના છે. મને કે એ કામ કરો, અમારા રણછોડભાઈ છે ને મંડપ વાળા, એ મંડપનો ઓલો દરવાજો બધું એ બનાવી દેશે ખુલ્લો. એની લીટી મારી દે. નહીં રાખવું રણછોડભાઈ કઈ નાખશે લ્યા. નવો મંડપ લાયા છે એમનો, હો લાલ લીલો કલરનો ડિઝાઇન વાળો, ખબર પડતી નહીં. તો ભાઈ ના કે તું કોર્ટ મેરેજ કરી લે ભાઈ, નહીં રૂપિયા બંધ કરી દો. લીટી મારી દો કે આને સમજાય ને. તું શાંતિ રાખ. આપણે થોડા પૈસા પટાવવાનું છે બધું. મારું કરો દીદી મારો. લીટી મારો. મંડપનું મેઇન ગેટ નું બધું કેન્સલ કરો. કેન્સલ કરો. મંડપ રણછોડભાઈ બાદ દેશે. ભાઈ સાહેબ તમને વાંધો છે? આર કશું વાત નહીં. હેડો આરાડે ચાલો મંડપ આપણે એન્ટ્રી ગેટ બધું કેન્સલ કરી. હેડો હવે મારા રણછોડભાઈ જો તારી જા લેવાના છે, ભરી જાય. વળી જાય. કશું વાંધો નહીં મોટા ભાઈ. તમે મારું પ્રી વેડિંગનું કેન્સલ કર્યું, લગ્નનું કેન્સલ કર્યું, મારું એન્ટ્રી ગેટનું કેન્સલ કર્યું, પણ જમણવાર તો રાખશો નહીં યાર.
હા એ રાખવું તો પડે, જમણો રાખ્યું તો ચાંદલો આવશે ને નહીં. અને લગન હારા બી ના લાગે. બરાબર ને? આમાં ગામડામાં કેવું હોય, ચાંદલો કરે તો જમવા આપવું પડે તો ચાંદલો થાય, જમણો વગર ચાંદલો ના કરે. હવે એવું છે એમ ને? તો આપણા જમણમાં છે ને 2 પ્રકારના હોય છે, એક સ્ટાર્ટર અને એક મેન કોર્સ. ભાઈ હું તો 10 નપાશું, મારથી કોઈ કોશ નહીં થાય. અને હું એ ભણેલી નહીં. આ તો હાવ ડબ્બો છે, કોઈ કોશ નહીં થાય. અરે મોટા ભાઈ એ જમણવારના જ પ્રકાર સમજાવે છે. સ્ટાર્ટર એટલે એની અંદર સૂપ, મંચુરિયન, પીઝા ને એવું બધું આવે. એવું બધું આપણે શું રાખવું છે? ગામડાવાળાને બધું પેટ બગડે એ નહીં. ટાટર ફાટરને આપણે ખેતરમાં બહુ ચાલુ કરીને તો ટાટર છે ભાઈ, એ બતાવી દઈશું આપણે આ રહ્યું ટાટર. તું કંઈ રાખવું નહીં, બસ બતાવી દઈશું આપણે. શેની હશે? નાઠીજા કરવા આવીશું તું? કશો વાંધો નહીં, મેન કોર્સ તો રાખશો, જમણવાનું રાખશો તો ખરા ને. હા એ જમણો રાખવાનું પડે ને, થાળી વાટકેલો જઈને કાઉન્ટરે ખાય બધા, એ જમણો રાખવો પડે મારે. કશો વાંધો નહીં. એમાં જુઓ, સ્વીટમાં ગુલાબ જાંબુ આવે, ગાજરનો હલવો આવે, દૂધીનો હલવો આવે, પછી અત્યારે તો ઉનાળો આવે એટલે કેરીનો રસ આવે. આ બધું થઈને ટોટલ જો ને લગભગ 5 લાખ જેવું થાય. એક કામ કરો, હા, તમારું વાત સાચી છે મોટા ભાઈ, તમે તમારી રીતે સાચા છો, પણ આ તમે જે બધું વસ્તુ બોલ્યા ને એમાં મોહન થાળ તો આવ્યો જ નહીં છે. અરે યાર કીધું ખરું સ્વીટમાં યાર, ગુલાબ જાંબુ છે, ગાજરનો હલવો છે. જે ઓનરાને કેવું છે કે જેટલું તમે હરખું જમવાનું આપો ને એમ શરીર હારા ન કરે, પછી પેલું પેટ બગડે. પાછું મારી વાતો થાય કે મક્કા આના ઘેર લગ્નમાં ખાધું ને ઓદન કોદો તે કે જો આપણે માંદા પડ્યા, એટલે મોહનથાળ, દાળ શેક ને પૂરી આટલું તો ઘણું થઈ ગયું. એક કામ કરો, તમે રહેવા દો, આપણો શન રતિલાલ મહારાજ એ રોંધી દેશે, બસ રતિલાલ કરી નાખશો તમે, સોકડી મારી દો, સોકડી મારી દો. અને અમાર તો મોહનથાળ વગર વિવો લાગે જ ના. અમારે તો પાછું શું છે, ઢેફા હલવાના ઘરે લઈ જાવ મહેમાનનો, અને ગુલાબજાંબુ તો ના સેટ થાય, ના સેટ થાય. બગડી જ હોય. અને ક્યારેય રસ્તો ભાઈ ખટાશ ના ખવાય. હવે શું છે, ગામડામાં નહીં સારું ખટાશ. કશો વાંધો નહીં. હાર હેડો ચલો, મારું જમણવાર તમે કેન્સલ કરી નાખો, પણ છેલ્લે આઈસ્ક્રીમનો પોન તો રાખશો ને. આમને ચમનું સમજાવું મારા સાહેબનો કે અમારે તો લગ્ન પહેલા અઠવાડિયું લગ્નના ઘરે બધા આવી જાય, બેન દીકરીનું ભોણિયા, એ રોજ આઈસ્ક્રીમ ખાતા તો હોય, ગુલ્ફીન બુલ્ફ્યું, ખોટો ખર્ચો કરો, ડબલ આઈસ્ક્રીમ ખાય ને પછી શરદી થઈ જાય, પછી છોકરા માંદા પડે, ભોણિયા માંદા પડે, લગ્ન દવાખાને દોડવો પડે. દોડો પડે. લગ્ન કરવા રહે કે દવાખાને જઈએ સાહેબ, સાચું કહો તમે. આઈસ્ક્રીમ બંધ કરી દો. અને આમાં અમે મને બહુ નફરત આઈસ્ક્રીમથી હોય, માંદા પડીએ અમને બધી વાતે લોચા પડું હોય. આ લગ્નનો ઓર્ડર આવવા આવ્યો છે કે મને બનાવવા આવ્યો છે, મને તો એ જ ખબર પડતી નહીં. જો યાર મોટા ભાઈ, યાર આ ઇવેન્ટનું કામ કરું હું યાર, મારા બધું પેકેજ આવી ગયું યાર, બધું મારે જ કરવાનું હોય યાર. તમે તો યાર બધું કેન્સલ કરી નાખ્યું યાર. પણ સાહેબ આમાં કેવું છે કે થોડુંક તમે કરો, થોડુંક અમે કરીએ, પણ તમે પૂરેપૂરું અમારું કરી નાખશો ને તો અમે એકેય બાજના નહીં રહીએ. એટલે થોડુંક તમે સંભાળો, થોડુંક અમે સંભાળીએ. હેડો મંડપ ને રહોડું અમે કરીએ છીએ, આગળ જે હોતું એ કહો હેડો. બરાબર નક્કી છે. તો વરરાજાને જોલ લઈને તમે જશો તો ફટાકડા તો જોશે ને યાર. હા ફટાકડા ફોડો પડે, ફોડો પડે, ફોડો પડે. ફટાકડાનો ખર્ચો લગભગ 2.5 લાખ રૂપિયા જેવું થશે. હું શું કહું છું, અમારા દિવાળી જઈ ને તે એ વખતે છોકરાના ફટાકડા વધ્યા છે 555 ચકલી બોમ્બ ને બધું, તમે શકરના 5-10 ફોડી નાખ્યું સાહેબ. કેન્સલ કરો એને, કેન્સલ કરો. લ્યો હું લીટી મારી આલું, બસ લ્યો. ફટાકડા કેન્સલ કરી નાખું? સમજો ને. ખરેખર આમનો મન શું કહેવું યાર. ફટાકડા કેન્સલ કરી નાખે. આ હેલિકોપ્ટર થી ફૂલ વરસાદ હતા, આ પોતે વરસે એવો છે, આ કેન્સલ કરી દે. ના નહીં ચાલ. આ ડીજે, આ લાઈવ ડીજે બીજે કોઈ વરગારો વઘારે એવું લાગતો નહીં. એવું કરો સાહેબ, સાહેબ એવું લાઈવ ડીજે તમે કહેતા પેલું ગાડી પાછળ ઓલી કલાકાર ગાય ને, એક કિશનનો બહુ ગમતો, બહુ ગમે, બહુ. આપણે વિક્રમને લાવવાનો હોય. વિક્રમભાઈ ઠાકોર, હા એમના પિક્ચરનું શૂટિંગ કોઈ નવરા નહીં હોતા, કોઈ બીજી લેડી લાવો, લેડી કલાકાર બહુ ગમતી. તને કઈ ગમતી હતી? મને કાજલ મહેરિયા. હા ભાઈ, અને મહેરિયા લાયા. કાજલ મહેરિયાનું બજેટ પણ 6 લાખ રૂપિયા છે. તો એ ગાય છે, ઇન જેવું આ ગાય છે ઘણી વાર. તો ખાલી ગાડી મોકલો ને માઇક મોકલો, આ ગઈ નાખશે. બધું તમારું આવી ગયું, હું ખાલી ગાડી જ મોકલું. તો ભાઈ 6 લાખ રૂપિયા કાજલ બોન લઈ જાય. હા કશો વાંધો નહીં, ગાડી કાજલ મહેરિયાને આપણે હું લાઈવ ડીજે હું મોકલી દઉં તો 3 લાખ રૂપિયા એને આલી દેજો મને. તો 3 લાખ થશે. તો એક કામ કરો ને, પણ એક કામ કરો કે મને 3500 આલ દેજો કે 2 હાલના મારા આવી જાય, હું ગઈ ના છે. ગાડી તો જોઈને એમની ત્યાં ગઈ છે, રસ્તા મારો ટેડ થઈ ગઈ. ઉપર ગાડી પર ઉભી રાખો તો જોવે કે આ પકાન બહેરું ગાય છે. તો ફંટી લાવી દેશું આપણે. ફંટી પર તું ઊભી રહીશ? હા બરાબર, ફંટી પર ફંટી સેટ થઈ જશે.
ભાભી હા. તમે ગાવાનું ચાલુ કરશો ને તો જાનવાળા ભાગી જશે. કિશન સાચું બોલ્યો અને લીટો મારો લાઈવ ડીજે નહીં કરો લીટો Live DJ કે અમાર પેલા તો બાબુ લાવી દઈશું. એટલે અમારા ગામમાં બાબુ દેવી પૂજક છે ને એનું બેન છે એ 1800 માં આવશે લાવી દેશે હેડો મારો ચોકડી મારો એમાં બે ગીત ગઈ નાખ દે ને ભાઈ તું કાઢેનો શોખ પૂરો કરજે. આ ચલો હેડો ચલો આપણે લાઈવ ડીજે કેન્સલ કરી નાખ્યું. ચલો આ બાપી ગઈ નાખશે બરાબર છે, પણ વરરાજાની એન્ટ્રી પાડી આપણે તો યાર ઓપન જીપ તો જોઈએ ને યાર. ઓપન જીપ હા એટલે ખુલ્લી જીપ હા. આની જીપ ખુલ્લી જ છે. અરે આ જોરદાર બધું બોલે આની એન્ટ્રી જોરદાર પડ્યો તમે સાહેબ મોટા ભાઈ શું તમને કહું આખા ગામમાં એન્ટ્રી પાડી દે તોય પાડી દઉં. આ તો જોરદાર બોલે છે એકદમ ઓપન જીપ છે આની બોલ જ કરે. અરે મોટા ભાઈ એ જીભની વાત નહીં કરતા, જીપની વાત કરે, ગાડી ગાડીની. પેલું થાર જેવી આવે હા. ના ના એટલે આપણે પેલો સુમો કરી છે શંકરભાઈની ખબર છે ખેતરનો લાકડાનો પારવા એટલે તો 1500 રૂપિયા બાકી છે ભાડું વસૂલ થાય બુદ્ધિ પક્ષીને કિશનને એ અમાર આવશે ગાડી આવશે શુભો આવવાની છે 1998 મોડલ મસ્ત લાગશે કલર નવો કરાયો છે હા એ બંધ કરો આમાં કઈ છે તમારા કઈ આગળ કઈ વધ્યું છે વિડીયો શૂટિંગ તો કરશે ને તમે? હા લગ્નનું શૂટિંગ કરવું પડે નહીં કિશન મારા ફોટા પડાવવા. આના બધાને હારા ફોટા પડે એકાદો મારો પાડજો તો મરું તો મુક્તવા થાય એમ નહીં તે આવું શું બોલો છો? ખાલી મજાક કરેલી મજાક શૂટિંગ તો કરવું પડશે ફોટા પાડજો બરાબર લગભગ એનો ખર્ચો 4 લાખ જેવો થશે. હા કાલે થોડું ખબર જોતું વધારે નથી સારું ગેસ થઈ ગયો છે સાહેબ બટાકા ડુંગળી ચટણી ભાજી અને આનો મોબાઈલ સારો લાવ્યો છે આવડો કિશન એનથી ફોટા ના પડે પડે ને તો તું એનથી પાડી દે ને ભાઈ ખોટા 4 લાખ રૂપિયાનું શૂટિંગ ને કરવું હોય ને તાર જો તારા લગન તારો ફોટ અને તારો ભાઈ બંધ ઉતારે અને તાર જો કરવાનું અમારે ચાય ફોટા નહીં પડાવે આપણે ચાલશે અમે ગયડું માણસ અમે આવું બધું હતું જ નહીં ફોટા પડવા શું હતું? હતું જ નહીં બસ વાંધો નહીં એવું કરો હેડો અરે યાર મગજનો પૂરી જેવો નથી આવે ખરેખર. બધું મારું કેન્સલ કરી નાખ્યું. આ કેન્સલ કરી નાખ્યું, પેલું કેન્સલ કરી નાખ્યું, હજુ બીજું કેન્સલ કરી નાખ્યું. હા જો તો કશું રહ્યું હું શું કહું, આ હનીમૂનમાં મોકલશો કે નહીં મોકલો? શાનું મૂળ અરે બે મારે ફરવા નહીં જવાનું શિમલા, એની વાત કરે છે. તું પેલું તો લગ્ન પછી તું તાર બૈરું જાવ એ હા એના પેલું હનીમૂન કે હે ને તે યા ચમ જવાનું છે અરે હા પેલું ઠંડુ એટલે બરફ મારે આવું છે કેટલા થાય એના જો તો 6 સાડા 6 તો થઈ જ જાય. કિશન 6.5 લાખ રૂપિયા થઈ જાય અને ત્યાં બરફ છે એક કામ કર તાર ભાભીને કહી દઉં તું છે ને ફ્રીજમાં બરફનું ગચ્ચા મૂકી રાખ અને આના રૂમમાં નાખી દેવાના એટલે આનો રૂમ ઠંડો હા તે કશો વાંધો નહીં. તને શિમલા જેવું તો અહીં લાગશે ઘરે જ તે બરાબર પછી તમે તું તાર બૈરું રહેજો મેં શિમલા કરજો મોટા ભાઈ આટલું બધું કેન્સલ કરે, એક વસ્તુ તો પૂરી કરો મારી. એક વસ્તુ પૂરી કરો આની હાલો સાહેબ હું પૂરી કરું, આખું લિસ્ટ મારું પૂરું થઈ ગયું. હવે કશું મારું તો રાખ્યું જ નહીં તમે યાર. કશું રાખ્યું જ નહીં તમારું તો પછી તો તને આપણે ઘેર જઈ હું ઘેર જો. અરે તમે આયા મારી ઓફિસમાં બેહ્યા 1 કલાક મારું બગાડ્યો. ખાલી મારી જોડે મીટિંગ કરવાના 70,000 રૂપિયા ચાર્જ લાગ્યો. તમારે 70,000 હાલવાના મને. 70,000 હા 70,000 વાતો કરવાના ખાલી તો 70,000 હાલવાના તો ભાભી આ મોટા પૈસા ગયા તમારો ભાવ હોપરિંગ ભડકીને જતા રહે. હે તમારા 70,000 એને જતા રહ્યા છે શોધી લાવું. લઈને આવું એમ. સારું થયું ભાઈ શક્તિમાન બનીને ગાયબ થઈ ગયો ના કરો આ તો જબરો મેનેજર હતો 6 લાખ ને 12 લાખ ને 4 લાખ આવા ખોટા ખર્ચા કરાય સમજો ભાઈ મારો નાનો ભાઈ હતો અને વાલો છે ખર્ચો કરાય પણ ભાઈ આપણે જેમ છે ને પેલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય આ ગામડામાં અત્યારે આવી સિસ્ટમ ચાલે છે બધા હા છોકરા છોકરી રિહાય મારે આ લાવવું છે મારે આ લાવવું છે પેલું કરવું છે પણ છોકરા એમને ખબર ના હોય કે મારા બાપા જોડે છે કે નહીં કે આના માટે જમીનો વેચવાની હોય એટલે જેટલી શક્તિ હોય એવી લગ્ન કરાય એટલે મારા મિત્રો જ્ઞાન સાથે ગમત આપતા ધ્યાન રાખજો પૈસાવાળા હોય એ ખર્ચો કરે ચાલે આપણે ગામડાના ખેડૂતમાં પૈસા હોય તો આપણે ધૂમધામથી કરવાનું ના હોય તો જેટલો પૈસા હોય એવી રીતે લગ્ન કરો અને લગ્નનો આનંદ લો હા તમારા વિડીયોને જોતા રહ્યો વિડીયો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા જય માતાજી